નમસ્કાર. શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે. શિક્ષણ કુંજ સાથે હું રાજેશ ડાભી. આજનો આપણો આ વિડીયો છે અપાર આઈડીમાં અપડેટ જે આવ્યા છે તે અને યુડાઇસ પ્લસમાં જે અપડેટ આવ્યા છે તેના વિશે માહિતગાર કરવા માટેનો વિડીયો છે. તો સૌપ્રથમ શું અપડેટ છે તે આપણે જોઈશું અને હવે અપાર આઈડી અપડેટ કરવા માટે આ જે છે તે ખાસ કરવું જરૂરી છે. તો જ તમે અપાર આઈડી જનરેટ કરી શકશો, નહીતર અપાર આઈડી જનરેટ કરી શકશો નહીં. તો સૌપ્રથમ આપણે જોઈશું કે અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ, તો યુડાઇસ પ્લસ ઓપન કરશો એટલે અહીં ઉપર આવશે લોગિન ફોર ઓલ મોડ્યુલ. તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં સ્ટુડન્ટ મોડ્યુલ આવે છે, તેમાં આપણે સ્ટેટ સિલેક્ટ કરીશું અને ગો પર ક્લિક કરીશું. જેવું આપણે ગો પર ક્લિક કરીશું એટલે અહીં યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી અને આપણે કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરવાનું રહેશે. તો અહીં આપણે લોગિન થઈ ગયા છીએ. હવે અહીં આપણે 2024-25 પર ક્લિક કરશું એટલે આપણી પાસે ડેશબોર્ડ ઓપન થાય છે. અહીં તમે બાળકોની વિગત જોઈ શકો છો. બાળકોની વિગત જોયા બાદ અહીં અપાર આઈડી જનરેટ કરવાના હોય છે આપણે. તો અપાર આઈડી જનરેટ કરવા માટે તમે જોશો તો અપાર આઈડી હવે એમનામ જનરેટ થશે નહીં. અપાર આઈડી જનરેટ કરવા માટે આપણે તમે જોઈ શકો છો કે અહીં અપાર આઈડી હવે જનરેટ કરવા માટે આપણે એની પ્રોફાઇલ છે તે પ્રિપેર કરવી પડશે. અને અહીં ઉપર તમે મેસેજ પણ જોઈ શકો છો કે ઇન ઓર્ડર ટુ જનરેટ અપાર સ્ટુડન્ટ ઓલ ફોર્મ શુડ બી કમ્પ્લીટેડ જીપી, ઈપી અને એફપી એન્ડ ફાઇનલાઇઝ. એટલે કે આપણે આ ચારે ચાર ઓપ્શન ક્લિયર કરવા પડશે તો જ આપણે એનું અપાર આઈડી જનરેટ કરી શકીશું. બાકીના જે નિયમો છે તે એમનામ રહેશે. તો હવે આ કેવી રીતે અપલોડ કરીશું, અપડેટ કરીશું તે આપણે જોઈએ. તો સૌપ્રથમ કોઈ પણ બાળક છે તેનું આપણે અહીં ડેશબોર્ડમાં જઈ અને જે તે ધોરણ ઉપર ક્લિક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે જીપી અપડેટ છે, બરાબર. હવે જીપી અપડેટ છે તો એના જીપીમાં આપણે અહીં ક્લિક કરીશું તો જે અહીં આપણને જીપી જોવા મળે છે. જીપીમાં આપણે અહીં એની ડેટ ઓફ બર્થ છે, એનું યુડાઇસમાં જે નામ છે તે, ત્યારબાદ આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ મુજબ નામ, એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, આ દરેક ડિટેલ છે તે તમારે ક્લિક કરી અને સેવ કરવાની રહે છે. નેક્સ્ટ કરશું તમે અથવા અહીં ઈપી પર ક્લિક કરશો એટલે અહીં એનરોલમેન્ટ પ્રોફાઇલ આવે છે. અહીં એનો આપણે જીઆર નંબર એન્ટર કરવાનો રહે છે. તો તમે આ જે બાબત છે તે અહીં એનો જીઆર નંબર એન્ટર કરીશું. પછી અહીં એડમિશન ડેટ આવશે, અહીં ક્લાસ, સેક્શન, રોલ નંબર આવશે. ત્યારબાદ અહીં મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે કઈ લેંગ્વેજ, માધ્યમ કયું છે તે અહીં આવશે. અહીં લેંગ્વેજ ગ્રુપ સ્ટડીડ બાય ધ સ્ટુડન્ટ. હવે અહીં ગુજરાતી ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. તો અહીં કયો ગ્રુપ તમે સિલેક્ટ કરવા માંગો છો તે આવશે. ત્યારબાદ એકેડેમિક સ્ટ્રીમ ઓપ્ટેડ બાય સ્ટુડન્ટ. તો અહીં આ જે ઓપ્શન છે ને તે માત્ર હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ માટે છે. ત્યારબાદ સબ્જેક્ટ ગ્રુપ સ્ટડીડ બાય ધ સ્ટુડન્ટ. અહીં પણ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ માટે આ ઓપ્શન ટિક કરવાનો છે. ત્યારબાદ આ જે દરેક ઓપ્શન છે તે આપણે અહીં ટિક માર્ક કરવાના રહેશે. એમાં જે જે બાળકોને ઓપ્શન આવશે તે આપણે સિલેક્ટ કરવાના રહેશે અને ત્યારબાદ સેવ પર ક્લિક કરવાનું રહેશે. તો અહીં પર્સન્ટેજ, અહીં એની ગયા વર્ષની હાજરી એન્ટર કરી અને આપણે અહીં સેવ પર ક્લિક કરીશું. તો જેવું આપણે સેવ પર ક્લિક કરીશું એટલે અહીં નેક્સ્ટ ઓપ્શન આવશે. તો જે નેક્સ્ટ ઓપ્શન આવશે તે આપણને એફપી ફેસિલિટી પ્રોફાઇલ સિલેક્ટ કરવાની રહેશે. ફેસિલિટી પ્રોફાઇલમાં આપણને કઈ કઈ ફેસિલિટી આપવામાં આવે છે તે અહીં ટિક માર્ક કરવાનું રહે છે. તો અહીં બાળકોને કઈ ફેસિલિટી આપવામાં આવે છે તે અહીં છે. તો તમે યસ ટિક કરશો તો અહીં તમે ટેક્સ્ટ બુક્સ છે, યુનિફોર્મ છે, ત્યારબાદ હાઈસ્કૂલમાં જે બાઇસિકલ ને એવું જે કંઈ આપવામાં આવે છે તે તમે ટિક માર્ક કરી શકો છો. તમે જેવું એક યસ કરશો તો તરત અહીં કોઈ વસ્તુ આવતી નથી. બાળક જો હેન્ડીકેપ હોય તો એના માટે અહીં ટિક માર્ક કરીને તમે આગળ વધી શકો છો. સ્ટુડન્ટ હેઝ ફોર સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. જો ડિસેબિલિટીનો કોઈ પ્રશ્ન હોય તો તમે અહીં યસ કરી અને આગળ વધી શકો છો. હેઝ બીન
સ્ક્રીનેડ ફોર ઓટિઝમ, આ દરેક જે બીમારીઓ છે એના અનુલક્ષીને દરેક ઓપ્શન છે. તો અહીં હોય તો તમારે યસ ટિક કરવાનું છે. અહીં આપણે નો કરીને આગળ વધીશું. સ્ટેટ લેવલ કોમ્પિટિશન એન્ડ નેશનલ લેવલ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હોય તો આપણે યસ પર ટિક કરી અને ડિટેલ સબમિટ કરીશું. એનસીસી અને એના કોઈ ભાગ લીધેલો હોય તો પણ એમાં યસ ટિક કરીશું. હેન્ડલિંગ ડિજિટલ ડિવાઇસ ઇન્ક્લુડિંગ ધ ઇન્ટરનેટ, સ્ટુડન્ટ ઇઝ કેપેબલ ટુ હેન્ડલિંગ, જો બાળકો મોબાઈલની એવું હેન્ડલિંગ કરી શકતા હોય તો આપણે યસ પર ટિક કરીશું અને આગળ વધીશું. અહીં સ્ટુડન્ટની હાઇટ ટાઈપ કરવાની છે, અહીં એનો વેઇટ ટાઈપ કરવાનો છે અને ત્યારબાદ ડિસ્ટન્સ ઓફ સ્ટુડન્ટ રેસિડન્સ ટુ સ્કૂલ, એટલે કે બાળકના ઘરથી શાળાનું અંતર કેટલું છે. તો જેટલા અહીં કિલોમીટર હોય તે આપણે ટિક માર્ક કરીશું. અને ત્યારબાદ કમ્પ્લેટ હાઈએસ્ટ એજ્યુકેશન લેવલ ઓફ મધર ફાધર એન્ડ લીગલ ગાર્ડિયન, તો અહીં જે એજ્યુકેશન હોય તે આપણે ટિક કરીશું અને ત્યારબાદ અહીં આપણે સેવ પર ક્લિક કરીશું. તો જેવું સેવ ઉપર ક્લિક કરીશું એટલે તરત આપણી સામે પ્રોફાઇલ પ્રિવ્યુ એનું આખું આવી જાય છે. તો આખું જે પ્રોફાઇલ પ્રિવ્યુ છે તે આપણે ચેક કરીશું અને ત્યારબાદ કમ્પ્લીટ ડેટા પર આપણે ટિક કરવાનું રહે છે. અહીંથી તમે એની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ ડાઉનલોડ પણ કરી શકો છો અને આટલી ડિટેલ થઈ જાય ત્યારબાદ તમે કમ્પ્લીટ ડેટા પર ક્લિક કરી અને એને સેવ કરી શકો છો. પછી ત્યારબાદ નેક્સ્ટ સ્ટુડન્ટની માહિતી આવશે. જો તમારે નેક્સ્ટ સ્ટુડન્ટમાં જવું હોય તો તમે જઈ શકો છો. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે જો આ બાળકની ત્રણેય પ્રોફાઇલ જીપી, ઈપી અને એફપી આપણે ટિક માર્ક કરી તો એનું એન્ટ્રી સ્ટેટસ છે તે કમ્પ્લીટેડ આવે છે. આ ત્રણ ઓકે કર્યા બાદ આપણે એનું ફાઇનલ કમ્પ્લીટ ડેટા ક્લિક કરવાનો રહેશે અને ત્યારબાદ અહીં કમ્પ્લીટ આવશે અને અહીં કમ્પ્લીટ લખેલું આવશે તો જ તમે હવે અપાર મોડ્યુલ છે તેનું અપાર આઈડી છે તે જનરેટ કરી શકશો. તો આવી રીતે હવે આપણે બાળકોનું ત્રણે ત્રણ પ્રોફાઇલ છે તેને સેવ કરવાની રહેશે અને એમાં એન્ટ્રી કરવાની રહેશે. તો આવી રીતે હવે ત્રણે ત્રણ પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ જ આપણે અપાર આઈડી જનરેટ કરી શકીશું. એટલે કે ત્રણે ત્રણ પ્રોફાઇલ હવે ઓન કરવામાં આવી છે. આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.